કોઈને કંઈ ખબર ના પડી. શાની? એ જ કે મહેશ્વરી મેડમને વિક્રમસિંહ સુધી અમેશ પહોંચાડ્યા છે. એટલે એ કડું વિક્રમસિંહનું હતું? હા, એ જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે અમે એના હાથમાં જોયું હતું. એ સર, એને પોતાની વર્દીનું બહુ ઘમંડ છે ને. હવે અમે પણ જોઈએ કે અમારા ડિયર દેરાણી એના ખૂની ડેડીને કેવી રીતે બચાવે છે. मैडम साहिब और सर शांत થઈ જા પહેલા. बेस જો કે પરિસ્થિતિ કોઈ પણ હોય તારે એકદમ તટસ્થ અને સ્ટ્રોંગ રહેવું જ પડશે. आपण હું કેસર કે તારા ડેડી છે પણ યુ આર પોલીસ ઓફિસર. જ્યારે અમરબાને પકડીને લઈ ગયા હતા અને એમને કંઈ નહોતું કર્યું તો એ નિર્દોષ છૂટી ગયા. એની ભલે ગમે તેવા હોય પણ મને એટલો તો વિશ્વાસ છે જ કે ક્યારેય કોઈનું ખૂન તો ના જ કરે. ડોન્ટ વરી, એ નિર્દોષ છૂટી જ જશે. તું મળી એમ? हाँ એટલે ખાલી જોયા કઈ વાત નથી થઈ. સર તું મને ડિટેલમાં કહી શકે કે એક્ઝેક્ટલી ધરપકડ કયા આધારે કરવામાં આવી છે? ડિસમિસ હર્ષવર્ધન સિંહ. ડિટેલમાં માહિતી જોતી હોય તો મને પૂછ, મારી જુનિયરને નહીં, જેને મીનાક્ષી મર્ડર કેસ સાથે કોઈ લેવા દેવા જ નથી. હું ગમે તે રીતે પૂછીશ પણ મને પૂરેપૂરી ખાતરી છે કે તું મને કોઈ ડિટેલ નહીં આપે. તો મને બહુ જ સારી રીતે ઓળખે. હું તને કોઈ માહિતી નહીં આપું. ગેટ આઉટ. મહેશ્વરી, એ અવાજ નીચે કર. આ તારું ઘર નથી. તારે જાણવું જોઈએ ને કે તારા સસરાની ધરપકડ કેમ કરી છે, તો રિસ્પેક્ટ આપીને રિક્વેસ્ટ કરીને પૂછવાનું. ઓકે? તું એક રિસ્પેક્ટેડ સરકારી અધિકારી સામે ઊભો છે. અન્ડરસ્ટેન્ડ? મહેશ્વરી, તમારા સસરાની ધરપકડ કયા આધારે કરી છે? વેરી ગુડ. તારા સસરા એટલે દરેક વાક્યમાં અમે ખાનદાની હોવાનો દાવો કરતા હોય છે, એ જ વિક્રમસિંહને. હવે ખાનદાની વિક્રમસિંહના બદલે અમે ખૂની વિક્રમસિંહ બોલતા રહેવું પડશે. ડિસમિસ હર્ષવર્ધન સિંહ. હંમેશા મેં તને એગ્રેસિવ મૂડમાં જ જોયો છે. હમ મજબૂર દબાયેલો પહેલી વખત જોઈ રહી છું. જો કે તું આમ બહુ જ સરસ લાગે છે એને કેસર. એનીવે, આ હું તને ડિટેલમાં જણાવું. ભૂપતભાઈ, ચા કહેજો, ફક્ત એક જ મારા માટે. એ તને આવવા માટે કહ્યું? બાઇક ચોરી કેસનો રિપોર્ટ તૈયાર કર. ભૂપતભાઈ, આની પર નજર રાખજો. આના બાપને ના મળવી જોઈએ. ડિસમિસ હર્ષવર્ધન. ફોલો મી. કેસર ભાભી, શાંત થઈ જાઓ, બેસો. તમને લાગે છે કે આ કરપ્ટ બાઈ કંઈ પણ ઠીક થવા દેશે? ત્યારથી એના મને જેલમાં નાખ્યો હતો ને, ત્યારથી મારા ઉપર ખુન્નસ કાઢ્યા કરે છે. અરે ફોસલા સાથે તો એની જૂની દુશ્મની છે જ. હવે કહીશ કે તારો ઈગો સંતોષવા માટે ફરી રિક્વેસ્ટ કરીને પૂછવું પડશે. મારી પર ગુસ્સો આવે છે તને? ના, દયા આવે છે મને તારી પર. દયા તો મને તારી પર આવે છે, તારી કેસર પર અને તારા આખા પરિવાર પર આવે છે. ટ્રેનિંગ પછી કેસરનું પોસ્ટિંગ એ રાજગઢમાં થયું ને ત્યારે જ હું સમજી ગયો હતો કે કેસર હવે તારા અંડરમાં કામ કરવું પડશે, કારણ કે એની ઇન્ચાર્જ પણ તું જોઈશ. પણ મેં એને તારા વિશે કંઈ જ નહોતું કહ્યું, કારણ કે હું એનું મન દૂષિત કરવા નહોતો માંગતો. પણ તું ડગલે ને પગલે તારી લાયકાત બતાવતી જ રહી. એ ડિસમિસ હર્ષવર્ધન. ડિસમિસ હર્ષવર્ધન.